અગ્રણી પુરુષોત્તમ પીપળિયા અંબાલાલ પટેલના સમર્થનમાં આવ્યા। અંબાલાલ કાકા પર કોઈ જ કાયદાકીય કેસ નથી બનતો। અંબાલાલ કાકાને કાનૂની તમામ સહાય હું પૂરી પાડીશ। આ સાથે વિજ્ઞાન જાથાના જયંત પંડ્યાનું ઉતાવળિયું આ પગલું છે। અંબાલાલ કાકાની આગાહીને અફવા ન કહી શકાય। અંબાલાલ કાકા આર્થિક લાભ લીધા વિના આગાહી કરી રહ્યા છે। વિજ્ઞાન જાથાના જયંતભાઈ પંડ્યાએ અંબાલાલ કાકા વિરુદ્ધ જે ફરિયાદ નોંધવાની વાત કરી છે તે મારી દ્રષ્ટિએ એમનું ઉતાવળિયું પગલું છે। કારણ કે અંધશ્રદ્ધા, અફવા અને વર્તારો અને જ્યોતિષ આ ત્રણેય બાબતો જુદી છે। અંધશ્રદ્ધા અને અફવાઓ એ પોતાના સ્વાર્થ માટે ફેલાવવામાં આવે છે અને કેટલીક વખત સમાજમાં વર્ગ વિગ્રહ કરવા માટે ફેલાવવામાં આવે છે। એટલે અંબાલાલ કાકાની આગાહીને આપણે અફવા તરીકે વર્ગીકૃત કરી શકાય નહીં। તેમ છતાં વિજ્ઞાન જાથાએ તેમને અફવા ફેલાવવાના અને ખેડૂતોને નુકસાન કરવા માટેના વર્તારાને સ્થાન આપ્યું છે તે મારી દ્રષ્ટિએ તદ્દન ગેરવ્યાજબી છે। એટલું જ નહીં, તેમની ઉપર કોઈ પણ કાયદાકીય કેસ બનતો નથી। અંબાલાલ કાકા છે એ ક્યારેય પણ આ વર્તારા કરવા અંગે કોઈ વળતર મેળવતા નથી કે કોઈની પાસેથી તોષણ લેતા નથી। તેવા સંજોગોમાં તેમની ઉપર કેસ કરવાની જે વાત છે એ પાયાથી જ ગેરકાયદેસર। તેમ છતાં જો તેમની ઉપર કોઈ પણ પ્રકારે કોઈ પણ વ્યક્તિ દ્વારા કેસ કરવામાં આવશે તો અમે તેમનો સામનો કરીશું અને કેસ અંગેનો જે કાંઈ ખર્ચ કાનૂની ખર્ચ થાય તે તમામ ખર્ચ અમે ભોગવીશું।